પીએમ મોદીના આગમનને પગલે શહેરમાં તડામાર તૈયારી। અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત। શહેરના માર્ગો પર વિવિધ બેનર લગાવાયા। તાપીમાં પીએમના આગમનને લઈ તડામાર તૈયારી। પીએમના આગમનને લઈને પ્રશાસન એલર્ટ। સુરતના કાકરા પર અણુમથક પ્લાન્ટની મુલાકાત લેશે પીએમ મોદી। હેલીપેડ ખાતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો। તાપીમાં પીએમ મોદીના આગમનને પગલે જાહેરનામું। તાપી જિલ્લામાં નો ફ્લાય ઝોન જાહેર કરાયો। આવતીકાલે પીએમ મોદી તાપીની મુલાકાતે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાહેરનામું। દ્વારકામાં પીએમ મોદીના આગમનને પગલે પૂરજોશ તૈયારી। પીએમના આગમન પૂર્વે દ્વારકેશ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષે તૈયારીના ભાગરૂપે બેઠક બોલાવી। દ્વારકા ભાજપ દ્વારા સિગ્નેચર બ્રિજ અને દ્વારકા એનડીએચ ગ્રાઉન્ડ પર સભા યાદગાર બનાવવા તેમજ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાય તે માટે ખાસ આયોજન। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સાફા બાંધી જય શ્રી રામના નારા લગાવી બેઠકમાં જોડાયા। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે મહાસંમેલન। પીએમ નરેન્દ્ર મોદી જીસીએમએફએફના કાર્યક્રમમાં હાજર રહેશે। અમિત શાહ સહિત નેતાઓને ફેડરેશનના હોદ્દેદારો પણ હાજર રહેશે। 1.25 લાખ પશુપાલકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે। કાર્યક્રમમાં ગુજરાતના દરેક ગામથી ખેડૂત આવશે। પીએમ મોદી પશુપાલકોને સંબોધશે। પીએમ મોદી સાબર ડેરીમાં 600 કરોડના ચીઝ પ્લાન્ટ લોકાર્પણ કરશે। આણંદમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉદ્ઘાટન કરશે। ભરૂચ ડેરીની મુંબઈમાં શરૂ થયેલ ડેરીનું પણ ઉદ્ઘાટન, જ્યારે કે કચ્છમાં ચોકલેટ પ્લાન્ટનું પણ પીએમ મોદી ઉદ્ઘાટન કરશે। પીએમ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે। પીએમ મોદી 3 જિલ્લાના કાર્યક્રમમાં હાજર રહેવાના છે। અમદાવાદ, મહેસાણા અને નવસારીમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર વિભાગનો કાર્યક્રમ। 1 લાખથી વધુ સહકારી આગેવાન ખેડૂતો હાજર રહેશે। પીએમ મોદી સહકાર વિભાગના કાર્યક્રમમાં સંબોધન પણ કરશે। વડોદરા હરણી દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સરકારે રિપોર્ટ રજૂ કર્યો। વડોદરા મનપાનો હાઈકોર્ટે ઉધડો લીધો। હાઈકોર્ટે કહ્યું, ખોટી ચર્ચા છોડી બેદરકારી સ્વીકારો। સરકારે હાઈકોર્ટમાં કહ્યું, રાજ્યમાં અન્ય ચાલતી બોટ સર્વિસનો સર્વે થયો। નિયમોનું પાલન કરતી નહોતી તેવી 21 બોટ સર્વિસ બંધ। તમામ બોટમાં લાઈફ જેકેટ તેમજ તરવૈયા પણ હોવા જોઈએ તેવી હાઈકોર્ટનો આદેશ। તમામ બોટિંગ કરાવતી બોટનું લાયસન્સ પણ ફરજિયાત રાખવું। વિરમગામ અંધાપાકાંડ મામલો। ગુજરાત હાઈકોર્ટમાં એસઆઈટીએ રિપોર્ટ રજૂ કર્યો। ગાઈડલાઈન મુજબ સારવાર ન કરી હોવાનો પણ ખુલાસો। હોસ્પિટલ તંત્રની બેદરકારીનો એસઆઈટી રિપોર્ટમાં ખુલાસો। રાજ્યમાં જળાશયની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર। ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધી। રાજ્ય સરકાર જળાશયની સ્થિતિ મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કરશે। જળાશયની ખરાબ સ્થિતિની નોંધ સાથે હાઈકોર્ટે લીધી સુઓ મોટો। ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા હોબાળો। ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા। વધારાની ફી માંગતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। વડોદરામાં ગોરવા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા। 250થી વધુ મકાનોમાં દૂષિત પાણીની સમસ્યા। તમામ સ્તરે રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો। અમદાવાદમાં વધુ એક બ્રિજની હાલત ખરાબ। સતત ધમધમતા કાલુપુર બ્રિજની હાલત ખખડધજ। બ્રિજના રોડની સાઈડ પર પોલાણ ઉઘડ્યું। દયનીય બ્રિજ પર રોજ હજારો નાના મોટા વાહનોની અવરજવર। ખાનગી હોસ્પિટલના તબીબો 26થી 29 ફેબ્રુઆરી કરશે પ્રતિકાત્મક હડતાલ। ખાનગી હોસ્પિટલમાં પીએમ જય યોજનાનું આર્થિક સંકટ। 300 કરોડથી વધુની રકમ હોસ્પિટલને નથી ચૂકવાઈ। પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં। 5.26 કરોડના ખર્ચે તૈયાર થયેલ તળાવમાંથી ગટરની દુર્ગંધ આવી રહી છે। તળાવના કિનારે ગાંડા બાવળે જમાવ્યું સામ્રાજ્ય। માવજતના ભાવે તળાવની આસપાસના વૃક્ષ પણ સુકાઈ ગયા। ડાકોર મંદિરમાં ટ્રસ્ટીની જગ્યા ખાલી પડી। એક ટ્રસ્ટીએ મુદ્દત પૂર્ણ થયા પહેલા રાજીનામું આપ્યું। ટ્રસ્ટીએ રાજીનામું આપતા જગ્યા ખાલી પડી। 16 ઉમેદવારોએ ટ્રસ્ટીની ખાલી જગ્યા માટે અરજી કરી। અરવલ્લીના ઉભરાણમાં યુવા વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું। યુવા વેપારી સંજય શાહને રાત્રે આવ્યો હતો હૃદયનો હુમલો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। મોહિતપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગુલ્લીનો મામલો। શિક્ષકોની ગુલ્લીને લઈ જિલ્લા શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો। પરિપત્રમાં પ્રાથમિક શાળા અને શિક્ષકોને છાવરવાનો પ્રયત્ન। પરિપત્ર બહાર પાડી સંતોષ માનતી જિલ્લા શિક્ષણ કચેરી।
તરફમાં વાડીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તોનું ઘોડાપુર, રુદ્રાક્ષનું મોટું શિવલિંગ બનાવાયું. વાડીનાથ ધામ ખાતે નવચંડી મહારુદ્ર યજ્ઞમાં 1008 યજમાનોએ ભાગ લીધો. તરફમાં વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, વાડીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર, રાજ્ય અને દેશભરમાંથી લોકો તરફમાં ઉમટ્યા. આવતીકાલે પીએમ મોદી વાડીનાથ ધામ આવશે. નવીન મંદિરની ફૂલોથી સજાવટ કરાઈ. 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ થયું. પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. મહંત જયરામગીરી બાપુએ ટ્રેડિશનલ ડ્રેસમાં મંદિરે આવવા અપીલ કરી. ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામમાં 11 વર્ષથી માતા વિના સૂના પડેલા 3 સંતોનું માતા સાથે મિલન. માનસિક અસ્થિર ગીતાબેનનું અસ્તિત્વ જ હોવાનું માની બેઠેલા પરિવાર સાથે મિલન. ગુજરાત માધ્યમિક બોર્ડે જાહેર કર્યો એક્શન પ્લાન. 11 માર્ચથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા. ધોરણ 10ની 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષા થશે. 4 જેલ કેન્દ્રો પર પણ યોજાશે પરીક્ષા. ધોરણ 10માં 1.65 લાખ વિદ્યાર્થી રિપીટેડ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 506 કેન્દ્ર પર પરીક્ષા થશે. વિજ્ઞાન પ્રવાહની 147 કેન્દ્ર પર પરીક્ષા. વિજ્ઞાન પ્રવાહમાં 1,11,549 વિદ્યાર્થી પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગીગા ભમરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. વિવાદિત નિવેદન આપતા જોવા મળ્યો ગીગા ભમર. દલિત સમાજ વિરોધી જય રોક્યું. દલિત સમાજ માટે ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા. ગીગા ભમરના વિડીયોથી દલિત સમાજમાં ભારે રોષ. રાજકોટમાં વેરા વસૂલાત શાખાની કાર્યવાહી. બાકી વેરો વસૂલવા 7 મિલકત સીલ કરી. 3 મિલકતના નળ જોડાણ કાપ્યા. કાર્યવાહી બાદ 46.24 લાખ જમા થયા. 2 દિવસ પહેલા પણ 21 મિલકતો સીલ થઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 445 અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો. સૈનિકોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે સમગ્ર દેશમાં શાંતિ પ્રવર્તી રહી છે. 18 થી 21 વર્ષના અગ્નિવીરોનો જોશ અદ્ભુત છે. જૂનાગઢમાં ગિરનાર પર વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી વિરોધ કર્યો. પ્લાસ્ટિક બોટલ વેચાણ બંધ થતા વેપારીઓમાં ભારે રોષ. 120 વેપારી દ્વારા બંધ રાખી વિરોધ કરાયો. બોટાદ જિલ્લા હેન્ડબોલના કોચ કરાયા સસ્પેન્ડ. ઇમરાન ખાન પઠાણ હેન્ડબોલ કોચ તરીકે બજાવતા હતા ફરજ. મહિલા કોચે જાતે સતામણીની ફરિયાદ કરી હતી. ભાવનગર જિલ્લામાં ડુંગળીની હરાજી બંધ. જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ. ડુંગળી નિકાસની છૂટની માત્ર મૌખિક જાહેરાત. નોટિફિકેશન બહાર ન પડતા વેપારીઓ અવઢવમાં. ડુંગળી નિકાસ છૂટની જાહેરાતથી ભાવમાં નોંધાયો વધારો. એક જ દિવસમાં 150 રૂપિયાનો ઉછાળો થયો. ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા યાર્ડમાં હરાજી બંધ થઈ.